જય માતાજી, જય શ્રી રામ, જય ગૌમાત। તો આજે આપણા ગ્રુપમાં એક ભાઈશ્રીનો કોલ આવ્યો હતો કે એમના મંદિરના જોડે એક વાસડાને કૂતરાએ ઘાયલ કર્યું છે। તો આપણું ગ્રુપ એટલે કે જે દ્વારકાથી ગૌસેવા ગ્રુપ નેશનલના ગૌસેવક શ્રીઓ ત્યાં જઈ રહ્યા છે। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, આપણે બતાવીશું જે વાસડાને કૂતરાએ ઘાયલ કર્યું છે તે આપણે હવે પહોંચી ગયા છીએ અને આપણે જોઈએ કે કૂતરાએ કેવું ઘાયલ કર્યું છે અને આપણે તેની દવા કરી અને વધુ સારવાર માટે આપણે છત્રાળા ગૌશાળામાં મોકલવાનું છે। તો જો મિત્રો આ છે વાસળું જે કૂતરાએ ઘાયલ કર્યું છે। તમે જોઈ શકો છો કે બટકા પણ ભર્યા છે અને આ વાસડાને આપણે હવે વધુ સારવાર માટે છત્રાળા ગૌશાળામાં મોકલવાનું છે। તો આપણે રાધે એમ્બ્યુલન્સને ફોન કર્યો છે ભીલડી, તો તે બીજી એક વિઝિટમાં ગયા છે। તો આપણા ગૌસેવક શ્રીઓ હવે આ વાસડાને રિક્ષામાં લઈ અને છત્રાળા ગૌશાળા સુધી પહોંચાડવા જઈ રહ્યા છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો, આપણે ત્યાં જઈશું તેનો વિડીયો પણ બતાવીશું અને તમને બતાવીશું। તો જો મિત્રો તે એમ્બ્યુલન્સ હાજર નથી, તો આપણે ભાઈશ્રી એટલે કે વિજયસિંહની રિક્ષા લઈ અને છત્રાળા ગૌશાળામાં આપણા ગૌસેવકો લઈને જઈ રહ્યા છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો, આપણે બતાવીશું ને તમારી આજુબાજુમાં પણ ક્યાંય અબોલ જીવ ઘાયલ કે બીમાર દેખાય તો તરત જ આપણા ગ્રુપ એટલે કે જે દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેશડાનો કોન્ટેક કરવો, જેથી કરીને એનો પણ જીવ બચી શકે। તો આપણું ગ્રુપ જે દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેશડા આવા સેવાના કાર્યો કરે છે, તો તમે સપોર્ટ કરતા રહેજો તો આપણું ગ્રુપ આગળ વધી શકે અને સેવાના કાર્યો કરે। તો મિત્રો હવે આપણે ભીલડી પહોંચી ગયા છીએ। જુઓ મિત્રો, તો વિડીયોમાં જોડાઈ રહેજો, આપણે છત્રાળા જઈશું તે પણ તમને બતાવીશું ને ત્યાં વાસડાને સારી સારવાર થશે અને તેનો જીવ બચશે। તો તમારે પણ ક્યાંય આવો અબોલ જીવ દેખાય તો તરત જ આપણા ગ્રુપનો કોન્ટેક કરવો। આપણે હવે ગૌશાળાએ પહોંચી ગયા છે, જે છત્રાળા સંજુભાની ગૌશાળા છે ત્યાં। તો જોઈ શકો છો મિત્રો, આપણે ભાઈ શ્રી વિજયસિંહની રિક્ષા લઈ અને છત્રાળા ગૌશાળા માટે આવ્યા છીએ। એમ્બ્યુલન્સ હાજર નહોતું તે માટે આપણે રિક્ષા લઈને આવ્યા છીએ। તો આ છે સંજુભાના ચેણાભાઈ અને આપણે હવે આ વાસડાને અહીંયા ગૌશાળામાં મોકલવાની છે અને તેની સારવાર થાય એના માટે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા બીજા પણ અબોલ જીવ છે અને તેની પણ સેવા થાય જ છે અને આપણે સંજુભાઈ આવા સેવાના કાર્ય કરે છે। તો જો મિત્રો આપણે અહીંયા લાવીને ઊભો કરી છે। જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા।